આજે તો આખી રાત દાંડિયા રાસ રમ્યા। તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આર્ક બ્લોગ જીજેત્રીમાં। અને આપણે આવી ગયા બાર કેમ કે આજે હતી દશામાની જાગરણ ને બધા ભાઈબંધો સાથે રમવાનું હતું ખૂબ, અને ટીડિયા બીડિયા બધું કમ્પ્લીટ ગોઠવી દીધું। પછી તો પવનભાઈની ફેમિલી સાથે પવનભાઈ આવી ગયા હતા ઘરે। જો આપણી ખુશીબેન આવી ગયા હતા ને આપણને આવ્યા હતા પવનભાઈની લેવાના। આપણે જવાનું હતું કોટર, એટલે આપણે બે ગયા હતા રિસ્કામાં જતા હતા કોટર, મામાદેવનું દર્શન કરી લીધા। તમે જય મામાદેવ કોમેન્ટ કરી દીજો। અને પછી તો બે પોગી ગયા હતા કોટરે। જો તમે જય દશામાના મંદિરે, અને મંદિરે દશામાન આવી કરીને પૈકે લાગવાનું તો આપણે મંદિરે, તો તમને પણ દર્શન કરાવી દઉં તો જય દશામાન કોમેન્ટ કરી દીજો। અને પછી તો રસોઈ બનાવવાની હતી ને, આપણે બે ગયા હતા બધા રસોઈ કરવા માટે। જુઓ તમે ફૂલ ફેમિલી સાથે રસોઈ બનાવી રહ્યા છે। રસોઈ બનાવતા આપણે જવાનું હતું જમાભાઈના ઘરે ફરાર કરવા, એટલે પોગી ગયા હતા જમાભાઈ ત્યાં જમવા માટે। અને પછી તો આપણે આવી ગયા તાળાના વાળામાં, કેમ કે મેળાનો સામાન નવો આવ્યો હતો એટલે। અને પછી તો હું ને પાછા નીકળી ગયા હતા ઘરે આવીને જોયું માતાજીની આરતી ચાલુ હતી। પછી તો બધા આરતી ઉતારતા હતા ને પછી માતાજીનો થાળ ધરી દીધો હતો। જો તમે મસ્ત મજાનું બધું ભોજન તૈયાર કરી દીધું હતું ને પછી તો બધી ગોરાણીને જમાડી દીધી હતી। અને બધા ગોળણીને જમાડી કરીને પછી તો એને જે દેવાનું હતું બધું સાડીને એવું દઈ દીધું હતું, કેમ કે ઉજવણું હતું મારા મમ્મીને। પછી તો આવી ગયા હતા ભાઈબંધો સાથે ચા પીવા। જુઓ તમે મસ્ત મજાની ચા પી રહ્યા છીએ બધા યાડે। પછી તો રાત પડી ગઈ હતી, દાંડિયા રાત ચાલુ થઈ ગઈ તો ભાઈ બાકા જીકી બોલાવતા હતા। હું ને હું બે રમતા હતા ભાઈ જોરદારના, બાકા જીકી બોલાવી રહ્યા હતા। પછી તો ચાલુ થઈ ગયું હતું ડાકલા રમવાનું, કેમ કે ભૂવા દોણાવાનું। પછી તો ડાક ચાલુ થઈ ગયા હતા, મસ્ત મજાની બેઠક કરી દીધી હતી જોરદારની। અને પછી તો આપણે જવાનું તો કોટરને પોગી ગયા હતા કોટરે આવીને પછી તો આપણે કરી દીધું દાંડિયા રાસ રમવાનું ચાલુ। પછી ન્યાય ડાક કરી દીધો ચાલુ। તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં। આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો, લાઈક કરી દીજો, ને પેજ બનાવવા હોય તો ફોલો કરી દીજો, ને શેર કરવાનું ભૂલતા નહીં। તો મળી નેક્સ્ટ બ્લોગમાં, જય માતાજી।